નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણા વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે ઘણા એવા ખેડૂત મિત્રો હોય છે જેઓને માલ ટ્રાન્સફર કરવા માટે કન્ટેનર રેફ્રિજરેટર ટ્રકની ખરીદી કરવા માંગતા હોય છે, પરંતુ કન્ટેનર ટ્રકની ખરીદી કરવા માટે પૂરતા પૈસા હોતા નથી। તેમના માટે હવે આઈ ખેડૂત પોર્ટલ પર તેમના માટે કન્ટેનર ટ્રકની ખરીદી કરવા માટે હવે ગુજરાત સરકાર આપી રહી છે હવે રેફ્રિજરેટર કન્ટેનર ટ્રકની ખરીદી કરવા માટે આપી રહી છે કન્ટેનર ટ્રકની ખરીદીના 60% લેખે સરકાર આપશે ₹15 લાખ રૂપિયાની સબસિડી સહાય। હવે આપશે ગુજરાત સરકાર કન્ટેનર ટ્રકની ખરીદીના 60% લેખે સરકાર આપશે ₹15 લાખ રૂપિયાની સબસિડી સહાય। તો આ યોજનાનો લાભ કોને મળશે અને આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ કઈ સાઇટ પરથી તમારે આ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તેની સંપૂર્ણ માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે। તો મિત્રો આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો અત્યારે આપણે જે વિડીયોમાં જે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે મિત્રો કન્ટેનર ટ્રકની ખરીદી પર મળશે તમને 60% સબસિડી। તો જે તમે કન્ટેનર જે ટ્રક જે રીતના જે બતાવવામાં આવેલું છે કન્ટેનર ટ્રક જેવી તમે જ્યાં માલ વાહક એટલે કે તમે જ્યાં માલની જે ટ્રાન્સફર કરવા માટે મિત્રો જે કન્ટેનર ટ્રકની જે જરૂર પડે છે તેમાં તમને સરકાર આપશે મિત્રો 60% લેખે આપશે તમને ₹15 લાખ રૂપિયાની સબસિડી સહાય। ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ 60% સબસિડી સહાય જાણી લો મિત્રો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે। તો મિત્રો આ સ્ટેપ દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। નેક્સ્ટ જે મિત્રો આપણે જે વિડીયોમાં જે ચર્ચા કરવાના છીએ કે રેફ્રિજરેટર વ્હીકલની સહાય છે મિત્રો આ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે મિત્રો તેના ક્રાઇટેરિયા પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે। તેમાં જે સૂચના જે આપવામાં આવેલી છે કે રેફ્રિજરેટર વ્હીકલની ખરીદી કરવા માટે ખર્ચના 60% લેખે મળશે તમને જે ₹15 લાખ રૂપિયાની સહાય। મિત્રો તમે જે કન્ટેનર ટ્રકની જે ખરીદી કરો છો તેમાં તમને 60% લેખે તમને સબસિડી આપશે સરકાર ₹15 લાખ રૂપિયાની સબસિડી આપશે। નેક્સ્ટ જે આપણે વિડીયોમાં જે ચર્ચા કરી કે રેફ્રિજરેટર વ્હીકલની જે સહાય છે તેમાં જે આ રીતના જે ટ્રક જે બતાવવામાં આવે છે કન્ટેનર ટ્રક જે રેફ્રિજરેટર જે ફ્રીઝિંગ જે હોય છે રેફ્રિજરેટર જે ટ્રકની જે વાત કરવામાં આવી છે તે રીતના તમને 60% લેખે તમને સહાય મળશે એટલે કે 60% તમને સબસિડી મળશે। આમાં કેન્દ્ર સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવેલ ક્રાઇટેરિયા મુજબ તમને સબસિડી મળશે। નેક્સ્ટ આપણે જે ચર્ચા કરવાની છે આઈ ખેડૂત પોર્ટલ પરની આ જે યોજના છે તેમાં જે સૂચના પણ જે અલગ અલગ પ્રકારની જે સૂચનાઓ પણ જે આપવામાં આવેલી છે તેમાં જે આ સૂચના જે આપવામાં આવે છે કે રેફ્રિજરેટર વ્હીકલની ખરીદી કરવા માટે મળશે 25 લાખના 60% લેખે એટલે તમે જે રેફ્રિજરેટર ટ્રકની જે 25 લાખના જે ટ્રકની તમે જે ખરીદી કરો છો તેના તમને 60% લેખે સબસિડી તમને સરકાર આપશે તમને ₹15 લાખ રૂપિયા। જે તમે કન્ટેનર ટ્રકની જે તમે ખરીદી કરો છો 25 લાખની તેમાં તમને 60% લેખે તમને સરકાર સબસિડી આપશે ₹15 લાખ રૂપિયાની 15 લાખની સહાય એટલે 15 લાખ રૂપિયાની સબસિડી સહાય। વિડીયો એકવાર પૂરેપૂરું જોજો સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવામાં આવશે। તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે પણ તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે। તો ચલો મિત્રો નેક્સ્ટ આપણે આ વિડીયોમાં આગળ વધીએ। તેમાં જે બતાવે છે કે વધુમાં વધુ જે સરકાર દ્વારા જે ક્રાઇટેરિયા જે નક્કી કરવામાં આવે છે તેમાં વધુમાં વધુ કુલ ખર્ચના જે 60% લેખે મળશે ₹15 લાખ રૂપિયાની સબસિડી સહાય મળશે। મિત્રો આ રીતના જે કન્ટેનર જે રેફ્રિજરેટર જે કન્ટેનર ટ્રકની જે ખરીદી કરવા માટે ગુજરાત સરકાર આપી રહી છે તમને 25 લાખ રૂપિયાની જે કન્ટેનરની ખરીદીના તમને 60% લેખે આપશે સરકાર તમને ₹15 લાખ રૂપિયાની સબસિડી। કોને મળશે આ યોજનાનો લાભ મિત્રો વાઇસ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। ચલો મિત્રો વિડીયો જ્યાર સુધી પૂરું થાય ત્યાં સુધી તમે વિડીયોમાં બને રહેજો મિત્રો। ચલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। નેક્સ્ટ જે ચર્ચા કરવાની છે રિમાર્ક્સ જે આપવામાં આવે છે તેમાં જે છે કે રાજ્યનો જે વર્ષ 2024-25નો સંભવિત લક્ષ્યાંક જે સરકારશ્રી દ્વારા ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે જ્યાં સરકારશ્રી દ્વારા જે બજેટમાં પણ જે લેવામાં આવેલ છે કે રાજ્યનો જે વર્ષનો જે લક્ષ્યાંક છે તે લક્ષ્યાંકમાં જે આપવામાં આવેલું છે કે 24 અને 25નો જે સંભવિત લક્ષ્યાંક એટલે જે અત્યારે જે સંભવિત છે ખર્ચનો જે લક્ષ્યાંક છે તેના માટેના લક્ષ્યાંક આપવામાં આવે છે। ચલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। નેક્સ્ટ જે ચર્ચા કરવાની છે કે જે યોજનાનું નામ છે તે મિત્રો તે આ યોજના નામ છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના। તે આ યોજનાનું નામ છે તેમાં નીચે સૂચના જે આપવામાં આવેલી છે કે લાભાર્થી રેફ્રિજરેટર વ્હીકલ યુનિટ કોસ્ટના જે 25 લાખની સામે જનરલ કેટેગરી માટે 40% એટલે કે સહાય મળશે એટલે કે 10 લાખ રૂપિયાની સહાય।
અથવા ખરેખર ખરીદીના 40% કે એ બેમાંથી જે ઓછું હોય તે સહાય જનરલ કેટેગરી લાભાર્થીઓને મળવાપાત્ર રહેશે. જે મિત્રો જનરલ કેટેગરીમાં જે લાભાર્થી મિત્રો આવે છે તેમને 25 લાખની કન્ટેનર ટ્રકની ખરીદીને સામે મળશે. જનરલ કેટેગરી વાળાને મળશે 40% લેખે મળશે 10 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. તેમજ જે નીચે જે આપવામાં છે કે મહિલા અને ST/SC કેટેગરીના લાભાર્થી માટે મળશે 60% એટલે કે ₹15 લાખ રૂપિયાની સબસિડી સહાય અથવા ખરેખર ખરીદીના 60% એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મહિલા અને ST/SC કેટેગરીના લાભાર્થીને મળવાપાત્ર થાય છે. એટલે કે મિત્રો જેમાં જે ST અને SCમાં જે આવે છે તેમને મળશે આ કન્ટેનર ટ્રકની ખરીદીના તમને મળશે 25 લાખની સામે મળશે 60% એટલે કે ₹15 લાખની સહાય. તો અથવા ખરેખર જે ખરીદીના 60% બીજે બેમાંથી જે ઓછું હોય તે રીતના મળશે ₹15 લાખની સબસિડી મળશે. મિત્રો SC/ST ને મળશે ₹60% એટલે કે 15 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. એટલે કે સબસિડી મળવાપાત્ર રહેશે. મળવાપાત્ર જે આપવામાં આવે છે કે મળવાપાત્ર સહાયમાં 60% કેન્દ્ર સરકાર અને 40% રાજ્ય સરકારનો ફાળો રહેશે. તેમજ જે 60% જે આપે છે કેન્દ્ર સરકારનો ફાળો છે, જે 40% જે આપવામાં આવેલી છે તે રાજ્ય સરકારનો ફાળો છે. નેક્સ્ટ જે મિત્રો જે ચર્ચા કરવી છે કે આ ટાઈપના દરેક નવી યોજનાના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો. તો મિત્રો હવે તમને જે યોજનામાં જે બતાવવામાં આવશે કે તમારે ઓનલાઈન અરજી કઈ સાઇટ પરથી કરવાની રહેશે. મિત્રો વિડીયોમાં બને રહેજો. મિત્રો જ્યાર સુધી વિડીયો પૂરું ના થાય ત્યાં સુધી વિડીયો પૂરેપૂરું જોવાનું ભૂલતા નહીં મિત્રો, કે તમારે આ યોજનામાં તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે તે પણ તમને વિડીયોમાં બતાવવામાં આવશે. તો ચલો મિત્રો વિડીયોમાં બને રહેજો. મિત્રો આ ટાઈપના અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુવાળા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. તમારે ઓનલાઈન અરજી કઈ સાઇટ પરથી કરવાની રહેશે તે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. ચલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. નેક્સ્ટ ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો તમારે જે આ રેફ્રિજરેટર જે કન્ટેનર ટ્રકની જે તમારે ખરીદી કરવા માટે તમારે કઈ સાઇટ પરથી તમારે ઓનલાઈન અરજી કરવાની છે. તો જો મિત્રો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો આ સબસિડી માટે. ટ્રક એટલે કે કન્ટેનર ટ્રકની જે રૂપિયા સરકાર જે આપી રહી છે ₹15 લાખની સબસિડી સહાય. તો મિત્રો તમે આ યોજનામાં તમે ઘરે બેઠા પણ તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તમે ઘરે બેઠા પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તેના માટે તમારે સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરવાનું છે. એટલે કોઈ પણ બ્રાઉઝરની જરૂર પડશે તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે. એટલે કે તમારે સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરવાનું છે. ગૂગલમાં તમારે ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત. તમારે આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે. આઈ ખેડૂત ટાઈપ કરવા તમારે તેને સર્ચ કરવાનું છે. જો તમે આઈ ખેડૂત ટાઈપ કરવા તમે સર્ચ કરશો એટલે આ રીતના નીચે ઘણા પ્રકારની સાઇટો શો થશે. તેમાં જે ફર્સ્ટ નંબર જે સાઇટ જે બતાવે છે આઈ ખેડૂત ગુજરાત, આ જે એક ઓફિશિયલી સાઇટ છે તે સાઇટ પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે આઈ ખેડૂત ગુજરાત પોર્ટલ પર તમે ક્લિક કરશો ફર્સ્ટ સાઇટ પર એટલે આ રીતના એક નોટિફિકેશન આવશે. તેમાં એક PM કિસાનની જે નોંધ જે આપવામાં આવે છે જે સૂચના જે નોટિફિકેશન તે તમારે ચોકડીની જે નિશાન બતાવે તેના પર ક્લિક કરવા તમારે ક્લોઝ કરવાનું છે. ક્લિક કરીને જો તમે ક્લિક કરીને ક્લોઝ કરશો એટલે આ રીતના જે ગવર્મેન્ટ દ્વારા જે બનાવવામાં આવે છે જે આઈ ખેડૂત પોર્ટલ જે ઓફિશિયલી સાઇટ છે તેનું હોમ પેજ છે. તેમાં તમારે જે આપવામાં આવે છે યોજનાઓ જે લખેલું છે ચોથા નંબરની સ્ટેપમાંથી યોજના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જો તમે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે નીચે 4 ટાઈપની નવી એક યોજનાઓ શો થશે. તેમાં જે આઈ ખેડૂત જે પોર્ટલ જે બનાવવામાં આવેલું છે તેમાં 4 પાર્ટની જે યોજનાઓ બતાવવામાં આવેલી છે. તેમાં જે 4 પ્રકારની યોજનાઓ બતાવવામાં આવેલી છે. તેમાં જે પહેલું ખેતીવાડીની યોજનાઓ, બીજું પશુપાલન યોજનાઓ, ત્રીજું બાગાયતની યોજનાઓ અને ચોથું મત્સ્યપાલનની યોજનાઓ. તો અત્યારે જે આપણે જે કન્ટેનર અને ટ્રકની જે ખરીદીની જે વાત કરવા જઈ રહ્યા છે તેમાં જે યોજના છે મત્સ્યપાલનની યોજના. તેની સામે લખેલું છે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. યોજનાની સામે લખેલું છે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો મિત્રો તમે ક્લિક કરશો એટલે અત્યારે મત્સ્યપાલનની જેટલી પણ જે યોજનાઓ હાલમાં ચાલુ છે તે દરેક યોજનાઓ શો થઈ જશે. તેમાં તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે. સ્ક્રોલ કરી નીચે આવવાનું છે તેમાં આ રીતના જે અલગ એક સ્ટેપ જે આપવામાં આવેલું છે અલગ એક સ્ટેપ આપવામાં છે કે આ જે યોજનાઓનો અલગ એક સ્ટેપ નીચે જે આપવામાં તેમાં તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે. તેમાં જે 23મા નંબર જે યોજના છે કે રેફ્રિજરેટેડ વ્હીકલ એટલે જે કન્ટેનર વ્હીકલ જે કહેવામાં આવે છે રેફ્રિજરેટેડ વ્હીકલ તે યોજના પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે તે યોજના પર તમે ક્લિક કરશો આ રીતના જે યોજના છે તે ઓપન થશે. તેનું જે ડિટેલ્સમાં યોજના ઓપન થશે તેમાં જે ફર્સ્ટમાં જે બતાવે છે કે રેફ્રિજરેટેડ વ્હીકલ એટલે કે જે કન્ટેનર બતાવે છે તે આ કન્ટેનર પર તમે ક્લિક કરીને તમે જોઈ પણ શકો છો. જો તમે કન્ટેનર પર તમે ક્લિક કરશો એટલે અત્યારે જે આપણે જે ચર્ચા કરવાની છે કે કન્ટેનર ટ્રકની જે રેફ્રિજરેટેડ ટ્રકની જે ખરીદી કરવા માંગો છો તમે જે માલ ટ્રાન્સફર માટે, તેમાં જે તમને આ સ્ટેપના જે તમે જે કન્ટેનર ટ્રકની ખરીદી કરવા માટે તમે જોઈ પણ શકો છો. આ કન્ટેનર જે સરકારશ્રી દ્વારા જે યોજના જે આપવામાં આવે તેના પર તમે ક્લિક કરીને તમે જોઈ પણ શકો છો. આ રીતના જે ટ્રક જોઈ શકો છો. આ જોયા બાદ તમારા જગ્યા પરથી ક્લિક કરીને ક્લોઝ કરવાનું છે.
ત્યારબાદ તમારા જે કહેવાય નીચે છે, નીચે આવ્યા બાદ જે ઘટકનું જે સહાયનું જે ધોરણ જે આપવામાં આવ્યું છે તેમાં જે અત્યારે જે આગળ જે આપણે જે ચર્ચા કરવાની તે ધોરણ જે આપવાનું છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, જે યોજનાનું નામ છે તેમાં લાભાર્થી રેફ્રિજરેટર વ્હીકલ યુનિટના જે કોષ્ટકના જે 25 લાખની જે તમે કન્ટેનર ટ્રકની જે તમે ખરીદી કરો છો તેમાં જનરલ જે કેટેગરીમાં જે લાભાર્થી આવતા હોય તેમને 40% લેખે મળશે, તેમને 10 લાખ રૂપિયા, અને તેમજ જે એસટી એસસી કેટેગરીના જે લાભાર્થી માટે તે 25 લાખની જે કન્ટેનર ટ્રકની ખરીદી કરે છે તેમને 60% લેખે મળશે રૂપિયા 15 લાખ રૂપિયા સબસિડી સહાય મળશે. આ રીતના તમે જોઈ શકો છો, વાંચી પણ તમે શકો છો. આ રીતના ડિટેલ્સ જે રિમાર્ક્સમાં જે આપવામાં આવેલું છે આ યોજનાની મંજૂરી માટે ભારતીય સરકાર એટલે ભારત સરકાર દ્વારા અમલી પ્રધાનમંત્રી મત્સ્ય પાલનની જે સંપદા જે યોજનાની જે ચર્ચા કરવામાં તેવી રીતના જે સૂચનાઓ જે આપવામાં આવી છે જનરલ કેટેગરી જે અત્યારે જે આગળ જે વાત કરી જે મંજૂરી માટેની તે તમે વાંચી શકો છો. જે રિમાર્ક્સમાં જે આપવામાં આવે છે તમે વાંચી શકો છો. વાંચ્યા બાદ હવે આવશે આ જગ્યા પર આવશે કે ઘટનાના પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી સમય મર્યાદા. તમે આ સમય મર્યાદા તમે જે 5મા નંબરે જે આપવામાં આવેલી છે તે તમે વાંચી શકો છો. તેમજ તમે જે આ લાભ તમે 5 ફેરા તમે લઈ શકો છો. આ રીતના જે નીચે જે બતાવવામાં આવે છે આજીવન તમે કોઈ બી તમે 5 ફેરા તમે આ સબસિડીનો લાભ લઈ શકો છો. ત્યારબાદ નીચે જે છઠ્ઠા નંબર જે આપવામાં આવે છે કે યોજના સંબંધિત દસ્તાવેજની ફોર્મેટ વગેરે એટલે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આ નીચે જે લખેલું છે ડોક્યુમેન્ટ તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે ડોક્યુમેન્ટ પર તમે ક્લિક કરશો આ રીતના જોડાણના જે ડોક્યુમેન્ટ છે 11 પ્રકારના ડોક્યુમેન્ટ બતાવે છે. નીચે જોડાણના દાવા 3 બતાવે છે. આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તેમાં ફર્સ્ટ નંબર જે ડોક્યુમેન્ટ છે કે જાતિનો દાખલો સમક્ષ અધિકારી દ્વારા જે આપવામાં તમારી જે જાતિનું પ્રમાણપત્ર હોય તે તમારે તેની નકલ મૂકવાની રહેશે પુરાવામાં. બીજા નંબર તમારે બેંક પાસબુકની પ્રથમ પેજની નકલ મૂકવાની રહેશે. જો બેંક પાસબુકની નકલ ના હોય તમારી જોડે તો તમારું કેન્સલ થઈ તમારા ખાતા નંબર વાળો તમારો ચેક તમે મૂકી શકો છો. ત્રીજા નંબર તો રેશન કાર્ડ, તમારું જે રેશન કાર્ડ હોય તે તમારે મૂકવાનું છે જો લાગુ પડતું હોય તો, તમારી જોડે હોય તો, જો લાગુ પડતું હોય તમારે મૂકવાનું રહેશે. ચોથા નંબર લાભાર્થીનો ફોટો અથવા અરજદાર એટલે કે જો તમે લાભાર્થી જો ત્યાંથી વ્યક્તિગત લાભ લેવા ઈચ્છતા હોય તો લાભાર્થીનો ફોટો મૂકવાનો રહેશે. અને સહકારી માટે તમે તમારું જૂથ જો ચાલતું જૂથ પર જો લાભ લેવા ઈચ્છતા હોય તો તમારે પ્રમુખનો ફોટો મૂકવાનો રહેશે. સંસ્થાના જે પ્રમુખ હોય તમે જે નિમણૂક આપેલી હોય તેનો તમારો ફોટો મૂકવાનો રહેશે. પાંચમા તમારો આધાર કાર્ડ નંબર કમ્પલસરી એટલે કે આધાર કાર્ડનો પુરાવો તમારે આધાર કાર્ડની કોપી મૂકવાની રહેશે કમ્પલસરી. છઠ્ઠા નંબરનો તમારો પ્રોજેક્ટનો જે રિપોર્ટ જે ડીપીઆરનો જે રિપોર્ટ હોય તે તમારે મૂકવાનો રહેશે. સાતમા નંબરનો તમારે બધી કોટેશન બિલ એટલે તમે ખરીદી કરો છો કન્ટેનર ટ્રકની તેનું તમારે કોટેશન બિલ મૂકવાનું રહેશે. આ જે કહેવાય વ્હીકલ કોટેશન બિલ, તમે જે વ્હીકલની જે કન્ટેનર ટ્રકનું જે તમારું કોટેશન જે બિલ છે તે તમારે જીએસટી વાળું તમારે બિલ મૂકવાનું રહેશે. ત્યારબાદ તમારા જગ્યા પર જે 9મા નંબરમાં વાહનની રેફ્રિજરેટર બોડી વર્ક માટેનું કોટેશન બિલ, તમે કન્ટેનર ટ્રકની જે તમે ખરીદી કરો છો તેમાં તમારે રેફ્રિજરેટર જે ફ્રીઝિંગનું જે તમે બોડીનું જે કોટેશન બિલ મૂકવાનું રહેશે. તે ફ્રીઝિંગ માટે જે રેફ્રિજરેટર બોડી વર્કર માટેનું જે કોટેશન બિલ એટલે જે તમે જે મોડિફાઈ કરવા માટે તમારે જે રેફ્રિજરેટર જે ફ્રીઝિંગનું જે તમે જે એસેસરીઝ કરવાનું છે તેનું તમારે કોટેશન બિલ મૂકવાનું રહેશે. ત્યારબાદ જે પૂછે છે ઓથોરાઇઝ્ડ ડીલરનું કોટેશન બિલ, વાહન અને કન્ટેનરના કોટેશન બિલ એટલે કે તમે જે ડીલર હોય તેમનું વાહન અને કન્ટેનરનું તમારે કોટેશન બિલ મૂકવાનું રહેશે. અને જે 11મા નંબર જે છૂટક જથ્થાબંધ માછલી વેચાણનું આ જગ્યા પર તમે કોઈ જે તમે જે પણ અત્યારે જે સપ્લાય કરવા માંગો છો ટ્રાન્સફર રૂટ માટે કે જથ્થાબંધ માછલીનું વેચાણ, પગબળિયા માછીમારોનું જે લાયસન્સ નકલ તમે જે પણ જો તમે લાયસન્સ ધરાવતા ટ્રાન્સફર રૂટનું જે ડ્રાઇવિંગ લાયસન્સ લાયસન્સનું જે તમે લાયસન્સ ધરાવતા તમારે મૂકવાનું રહેશે. અને તમે શાના માટે તમે જે પણ ટ્રાન્સફર રૂટનું કરવા માંગો જે પણ તમે ટ્રાન્સફર રૂટ માટે જે તમે ખરીદી કરવા માંગો છો તેનું તમારે આ જે રીતના તમારે નકલ મૂકવાની રહેશે. એટલે કે દાખલા પ્રકારનું એક તમારે મૂકવાનું રહેશે, પ્રમાણપત્ર સ્ટાઇલનું તમારે મૂકવાનું રહેશે. ત્યારબાદ આવશે તમારે જોડાણના દાવા. જોડાણના દાવામાં આવશે પહેલું તમારે ખરીદી કરવામાં આવેલ સામગ્રીનું જીએસટી વાળું ઓથોરાઇઝ્ડ ડીલરનું બિલ તમારે લેવાનું રહેશે. એટલે કે અત્યારે જે આગળ જે ચર્ચા કરવામાં આવી તમે જે કન્ટેનર ટ્રકની જે ખરીદી કરો છો તેનું તમારે જીએસટી વાળું તમારે બિલ મૂકવાનું રહેશે. ત્યારબાદ ખરીદી કરવામાં આવેલ બીજા નંબરનું ખરીદી કરવામાં આવેલ સંપૂર્ણ રેફ્રિજરેટર વાનો લાભાર્થી માટેનો આ જગ્યા પર જે ટેગિંગનો જે તમારો જે ફોટો છે એટલે કે તમારે જે કન્ટેનર જે તમે ખરીદી કરો છો ટ્રકની તેની જોડે એક તમારે ફોટો પાડીને તમારે મૂકવાનો રહેશે સાથે. ત્યારબાદ અરજદાર દ્વારા ચૂકવવામાં આવેલ હોય તે અંગેની તમે જે તે પૈસા ચૂકવ્યા હોય તેની તમારે એક પહોંચ મૂકવાની રહેશે. જે કન્ટેનર ખરીદી કરવા માટે જે પણ તમે પૈસા ભર્યા હોય તેની તમારે એક પહોંચ મૂકવાની રહેશે કે તમે આટલા પૈસા ભર્યા છે ખરીદી કરવા માટે. ત્યારબાદ તમારે ચોકડીની સાઇડ પર ક્લિક કરીને ક્લોઝ કરવાનું છે. ક્લોઝ કર્યા બાદ તમે હવે આવશે અરજી કરો. અરજીની મિત્રો અત્યારે જે અરજી ચાલુ થઈ ગઈ 31/3/2024 થી તમારી અરજી સ્વીકારવામાં આવશે. તારીખ 28/2/2025 સુધી 28/2/2025 સુધી મિત્રો આ અરજી તમારી સ્વીકારવામાં આવશે. મિત્રો પહેલા ઓનલાઈન અરજી કરવાની શરૂ થઈ ગઈ છે મિત્રો 31/3/2024 થી તારીખ 28/2/2025 સુધી મિત્રો તમારી અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવશે.
તો હવે આપણે અરજી ઓનલાઈન કરવા માટે તમારે શું કરવાનું છે, અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના ફરી એક પેજ શો થશે, નવો એક પેજ શો થશે. તેમાં આ રીતના સ્ટેપ બતાવશે. તેમાં ફર્સ્ટ નંબર જે સ્ટેપ આવશે, નવી અરજી કરવા માટે ક્લિક કરો. બીજા નંબર સ્ટેપ અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો. ત્રીજો સ્ટેપ છે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ક્લિક કરો. અને ત્રીજા નંબરમાં અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો. અને લાસ્ટમાં તમારે પ્રિન્ટ લેવાની રહેશે. ત્યારબાદ તમારે નવી અરજી કરવા માટે ક્લિક કરો, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો તમને એક આ રીતના ખાલી ફોર્મ ભરતા બતાવી દો કે તમારે કઈ રીતના ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે તે તમે જાતે પણ તમે ભરી શકો છો. એકવાર ડિટેલ્સ તમારે ભરાઈ ગયા બાદ તમારે ખાલી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. ત્યારબાદ તમારે અરજી સીધી તમારે કન્ફર્મ કરવાની રહેશે. તો મિત્રો પહેલામાં આવે છે અરજદારની વિગત. અરજદારની વિગતમાં તમારી જોડે શું કરવાનું છે, અરજદારની વિગતમાં તમારું જે આધાર કાર્ડ હોય છે તે આધાર કાર્ડમાં જે રીતના તમારું નામ છે તે રીતના તમારું એડ્રેસ છે તે રીતના તમારે આમાં ઓનલાઈન ડિટેલ્સ ભરવાની રહેશે. ફર્સ્ટ મિત્રો તમારું નામ, જે રીતના તમારું નામ હોય છે આધાર કાર્ડમાં જે નામ આપ્યું છે તમારું નામ જ ટાઈપ કરવાનું છે. આ જગ્યાએ તમારે પિતાનું નામ તમારે ટાઈપ કરવાનું છે, પિતાનું નામ જ ટાઈપ કરવાનું છે ખાલી. અને પિતાનું નામ ટાઈપ કર્યા તમારે સરનેમ તમારી અલગ આ જગ્યા પર ટાઈપ કરવાનું છે. ત્યારબાદ તમારા જે કહેવાય સહાયનો જિલ્લો, તમારે જે પણ તમારો જિલ્લો લાગતો તે જિલ્લો તમારા જે કહેવાય સિલેક્ટ કરી લેવાનો છે. જિલ્લો મિત્રો તમે જેવું તમે સિલેક્ટ કરશો, જિલ્લો સિલેક્ટ કર્યા તમારે જે પણ તમારો તાલુકો લાગતો તે તાલુકો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. મિત્રો તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારું જે પણ તમારું જે ગામ લાગતું હોય તે ગામ તમારા જે કહેવાય શોધીને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ગામ સિલેક્ટ કર્યા બાદ મિત્રો આ જગ્યાએ સરનામું આવશે. સરનામું તમારું જે તમારું આધાર કાર્ડમાં જે રીતના તમારું સરનામું ચાલે છે તે રીતના તમારે આ જગ્યાએ સરનામું ટાઈપ કરવાનું છે. ત્યારબાદ બીજું એક બોક્સ છે સાઈડમાં જે આપવામાં આવેલું છે તે બોક્સમાં તમારો તાલુકો ટાઈપ કરવાનો છે. અને ત્રીજા નંબર જે સાઈડમાં એક બીજું એક બોક્સ જે આપવામાં આવેલું છે તેમાં તમારો જિલ્લો ટાઈપ કરવાનો છે. ત્યારબાદ તમારો પિનકોડ, તમારો જે પિનકોડ તમારો આપેલો છે તમારો, જો મિત્રો તમને પિનકોડ ખબર ના હોય મિત્રો પિનકોડ, તો તમારે જે આધાર કાર્ડની બેક સાઈડ પર એટલે પાછળની સાઈડ પર 6 અંકનો પિનકોડ આપેલો હોય છે તે પિનકોડ તમારે આ જગ્યાએ ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ નીચે આવશે તમારું લિંક, તો આ લિંક પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. લિંક પસંદ કરો તેના પર ક્લિક કરશો. પુરુષ અથવા સ્ત્રી, મિત્રો તમે જેના પણ નામે ફોર્મ ભરતા હોય, પુરુષના નામે ભરતા હોય તમારે પુરુષ સિલેક્ટ કરવાનું અને સ્ત્રીના નામે સિલેક્ટ કરે તમારે સ્ત્રી સિલેક્ટ કરવાનું છે. તમે જેના પણ નામે ફોર્મ ભરતા તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આવશે જાતિ, તો જાતિ પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું. જેવું તમે જાતિ પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો આ રીતના જાતિ ઓપન થશે. એસટી, ઓબીસી, જનરલ જે તમારી જે લાગતી તે જાતિ તમારે સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ ઈમેલ આઈડી, મિત્રો ઈમેલ આઈડી ફરજિયાત નથી, જો હોય તો તમારે ટાઈપ કરવાનું છે, ના હોય તો ચાલશે. ત્યારબાદ આવશે તમારે દિવ્યાંગ છો કે કેમ, તો પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો મિત્રો તમે દિવ્યાંગ હોય તો તમારે હા કરો, એટલે મિત્રો તમે અપંગ હોય તો તમારે હા કરવાનું છે, ને અપંગ ના હોય તો તમારે ના કરવાનું છે. ત્યારબાદ યોજનાનો પ્રકાર તો ઓટોમેટિક આવી જશે, પણ યોજનાનો પ્રકાર ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ તમારે આવશે આધાર મોબાઈલ નંબરની વિગત. તો મિત્રો જે આધાર મોબાઈલ નંબર જે વિગત છે તેમાં તમારે જે હજી પહેલા સ્ટેપમાં પૂછે કે તમારો આધાર બેંક એકાઉન્ટ જોડે લિંક થયેલ છે કે કેમ, તો હજી પસંદ કરો તેના પર ક્લિક. મિત્રો અત્યારે દરેક બેંક એકાઉન્ટ જોડે આધાર કાર્ડ નંબર લિંક જ હોય છે, એટલે તમારે જગ્યા હા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આવશે બીજા નંબરમાં આવશે કે જગ્યા પર આધાર નંબર અંગ્રેજીમાં તમારે ટાઈપ કરવાનો છે. તમારો આધાર કાર્ડ નંબર જે છે તે તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવાનો છે. આ જગ્યાએ તમારે આધાર કાર્ડ નંબર ટાઈપ કરશો. મિત્રો આધાર કાર્ડ નંબર ટાઈપ કરો તમારે જોવો હોય તો મિત્રો આ જગ્યા પર જે સિમ્બોલ જે બતાવે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમે આધાર કાર્ડ નંબર વેરિફિકેશન કરી શકો છો. આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ ફરી આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ કન્ફર્મ કરવા માટે ફરી તમારા કન્ફર્મ આધાર નંબર, એટલે તમારો જે આધાર કાર્ડ નંબર તમે ટાઈપ કર્યો છે તે તમારા આધાર કાર્ડ નંબર ફરી આ જગ્યા પર ટાઈપ કરવાનો રહેશે કન્ફર્મ માટે. ત્યારબાદ આવશે કન્ફર્મ કરવા માટે ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ આવશે લાભાર્થીનો મોબાઈલ નંબર, અંગ્રેજીના ડિજિટમાં ટાઈપ કરવાનો છે. અંગ્રેજીમાં તમારા જગ્યાએ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. મિત્રો મોબાઈલ નંબર તમારે ટાઈપ કર્યા મોબાઈલ નંબર કન્ફર્મ કરવા માટે તમારે ફરી તમારા જગ્યા પર બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ એક સંમતિ આપવાની છે. મિત્રો તેમાં તમારે જે સંમતિ જે આપવાની તે વાંચી લેવાની છે કે હું મારો. આ જગ્યા પર ક્લિક કરી બાદ તમારે આ જગ્યા પર તમારે ક્લિક કરીને સંમતિ આપવાની, જેવું તમે ક્લિક કરશો આ રીતના સાઇન અપ કરીને તમારે સંમતિ આપવાની છે. ત્યારબાદ તમારે વાંચીને કે હું મારો આધાર નંબર, આપના ખાતાકીય યોજના અંતર્ગત મળવાપાત્ર યોજનાકીય લાભો મેળવવાના તથા રજીસ્ટ્રેશન કરાવવાના હેતુસર આપના ખાતા દ્વારા ઉપયોગમાં લેવા અંગે સંમતિ આપું છું. આ રીતે સંમતિ આપવા માટે આગળ એક બોક્સ છે તેના પર ક્લિક કરીને તમે સાઇન અપ કરવાનું રહેશે. ત્યારબાદ આવશે મિત્રો આવશે નેક્સ્ટ આવશે બેંકની વિગત. બેંકની વિગતમાં શું આવશે મિત્રો, પહેલા તમારો ફર્સ્ટ તમારો આઈએફએસસી કોડ ટાઈપ કરવાનો છે. મિત્રો તમારો જે આઈએફએસસી કોડ ટાઈપ કરવાનો છે મિત્રો તમને એક ડેમો બતાવજો કે તમારા આઈએફએસસી કોડ કઈ રીતના ટાઈપ કરવાનો રહેશે. મિત્રો તમારા આઈએફએસસી કોડ ટાઈપ કરો, બેંક સ્ટોર ડિટેલ્સ પર તમારે ક્લિક કરો. તો મિત્રો આ રીતના જે ફર્સ્ટમાં જે બતાવશે બેંકનો આઈએફએસસી કોડ, મિત્રો આ રીતના તમારા આઈએફએસસી કોડ જે પણ લાગતો હોય તમારે બેંકનો જે પાસબુકમાં આપેલો જ હોય છે તે આઈએફએસસી કોડ તમારે ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ શો બેંક ડિટેલ્સ પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જો તમે શો બેંક ડિટેલ્સ પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ જગ્યા પર તમારી બેંકનું ઓટોમેટિક પેજ આવી જશે. તેમાં તમારું જે બેંકનું નામ હોય તો તમારે સિલેક્ટ કરવાનું છે. બેંકનું નામ ના હોય તો મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાનું છે. બેંકનું નામ ના હોય તો સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા બાદ મિત્રો આ જગ્યા પર તમારા આવશે બેંકનો જિલ્લો. તમારે જે પણ તમારા બેંકનો જે જિલ્લો લાગતો તે જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. બેંકનો જિલ્લો મિત્રો તમે સિલેક્ટ કર્યા બાદ તમારે આ જગ્યા બેંકની બ્રાન્ચ,
તમારી બેંકની જે પણ તમારી બ્રાન્ચ લાગતી તે બ્રાન્ચ તમારે સિલેક્ટ કરી લેવાની છે. બેંકની બ્રાન્ચ સિલેક્ટ કર્યા બાદ મિત્રો તમારે જે કહેવાય તમારા બેંકનો જે તમારો ખાતા નંબર હોય છે એટલે કે બેંક એકાઉન્ટ નંબર, તે બેંક એકાઉન્ટ નંબર તમારે ટાઈપ કરવાનો છે. બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કર્યા બાદ બેંક એકાઉન્ટ ખાતા નંબર તમારે કન્ફર્મ કરવા માટે એટલે ફરી તમારે કન્ફર્મ કરવા માટે ફરી તમારો બેંકનો ખાતા નંબર તમારે ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ મિત્રો તમારા અરજદારના બેંક પ્રમાણે તમારે જે રીતના તમારી બેંકમાં જે રીતના નામ ચાલતું હોય, મિત્રો તમને ખબર ના હોય કે તમારું બેંકમાં કઈ રીતના નામ ચાલે છે, તો તમારું નામ તમારી બેંકની પાસબુકમાં આપેલું જ હોય છે. તે રીતના તમે જે રીતના નામ છે તે રીતના નામ ટાઈપ કરવાનું છે અને બેંકની પાસબુકમાં જે રીતના તમારું એડ્રેસ છે, જે રીતના તમારી બેંકમાં ચાલે છે તે બેંકનું એડ્રેસ તમારું બેંકની પાસબુકમાં આપેલું જ હોય છે, તે તમારા જગ્યા પર ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ આવશે હવે પ્રોજેક્ટની વિગતો. મિત્રો આ પ્રોજેક્ટની વિગતો ખાસ ધ્યાન રાખીને તમારે ભરવાની રહેશે. તેમાં આપવામાં આવેલું છે કે અંદાજિત ખર્ચ સ્થાનિક એસયુઆરની જે મુજબના ખર્ચના અંદાજો તમે જેટલો પણ તમે ખર્ચના જે અંદાજો તમારે બતાવવાનો છે, જેટલો તમે ખર્ચ કરો છો જે ખરીદીનો તે તમારે જે બતાવવાનું રહેશે, રકમ લખવાની રહેશે. ત્યારબાદ કામગીરીનો ખર્ચ એટલે ટોટલ જે તમે જે ખર્ચો કરો છો, ટોટલ જે ખર્ચ છે તમારો જે ખરીદીનો જે એસેસરીઝ સંગાથ તમારે આ જગ્યાએ ટાઈપ કરવાનું છે. ત્યારબાદ જે કરવાનું છે ત્યારબાદ આ જગ્યા જે પસંદ કરવાનું છે તમારે આપવામાં આવેલું છે કે શું આ હેતુ માટે કેન્દ્ર રાજ્ય સરકાર અન્ય કોઈ યોજના હેઠળ તમે સહાય એટલે કે આગળ તમે સહાય લીધી છે કે નહીં, તો તમે લીધી હોય તો હા કરવાનું છે, ના લીધી હોય તમારે ના સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આ જગ્યા પર નીચે આવે છે કે તમે સદર ફિલ્ડમાં અરજદારનો અનુભવ અને જો કોઈ હોય તેના લીધે તાલીમ મિત્રો તમે આગળ કોઈ તમે ટ્રાન્સપોર્ટની રૂટની કોઈ પણ તમે આગળ જો કોઈ તાલીમ લીધી હોય તો તમારે દર્શાવવાની રહેશે, ના લીધે તમે ડેશ પણ તમે કરી શકો છો. ત્યારબાદ તેની સામે છે સબસિડી ઉપરાંત બાંધકામને ખર્ચને તેને નાણાકીય વળવાના સ્ત્રોતની વિગતો તમારે તમે જે સબસિડી જે સહાય મળે છે તેની તમે રકમ બતાવીને તમે રિમાર્ક્સમાં લખી શકો છો. ત્યારબાદ આજે કહેવાય છે માર્કેટિંગ, જે ટાઈપના માર્કેટિંગ અન્ય માધ્યમો તમે કોઈ માર્કેટિંગ કરેલું હોય પહેલાં અગાઉ કોઈ બી કોઈ બીનું તમે માર્કેટિંગ કરેલું હોય કોઈ ધંધા, તો તમે આ જગ્યા પર ટાઈપ કરી શકો છો, ના કરે તમે ડેશ મારી શકો છો. ત્યારબાદ જે કહેવાય જમીન માલિકીની અથવા પોતાની કે લીઝ, તો આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો તમે આમાંથી બંને કોઈ પણ તમે સિલેક્ટ કરી શકો છો. ફ્રી હોલ્ડ તમે ક્લિક કરો છો, ફ્રી હોલ્ડ ક્લિક કરો છો એટલે આ જગ્યા પર એક નીચે આ જગ્યા પર તમારે જેટલી ફૂલ વિસ્તાર હેક્ટર તમારી જેટલી પણ તમારી જમીન જે હેક્ટરમાં હોય તમારે આ જગ્યા પર ટાઈપ કરવાની છે. ટાઈપ કર્યા બાદ નીચે એક સંમતિ આવે છે કે મારા દ્વારા સમાન કામગીરી વસ્તુ માટે અન્ય સરકારી યોજના અથવા એજન્સી પાસે સહાય મેળવેલ નથી, તે રીતના સંમતિ આપવાની છે. તે રીતના સંમતિ તમારે વાંચી લેવાની છે. વાંચ્યા બાદ આ જગ્યા પર એક બોક્સ બતાવે તેના પર ક્લિક કરીને સાઇન અપ કરવાનું છે. ત્યારબાદ મિત્રો આવશે તમારે નીચે કેપ્ચા કોડ, તો કેપ્ચા કોડ એક રિફ્રેશ કરી લેવાનું છે. કેપ્ચા કોડ રિફ્રેશ કર્યા બાદ આ જગ્યા પર તમારે કેપ્ચા કોડ જે ઉપર બતાવવામાં આવે છે તે કેપ્ચા કોડ તમારા જગ્યા પર નીચે ટાઈપ કરવાનો છે. નીચે ટાઈપ કર્યા બાદ તમારે સેવ અરજી બટન પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો આ રીતના તમારે અરજીનું ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો અરજીનું ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો તમારે અરજીનું ફોર્મ ભરવાનું રહેશે. થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. મિત્રો આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુ આપેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો આમાં આ રીતના તમારે ખાલી ફોર્મ ભરવાનું છે. ખાલી એક ફેર તમારી અરજી સેવ થઈ ગયા બાદ મિત્રો તમારે અરજી અપડેટ કરવાની. મિત્રો તમે અરજીમાં કોઈ સુધારો કરવા માંગતા હોય તો જ તમારે અરજી અપડેટ કરવાની છે, નહીં તો મિત્રો સીધું તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ક્લિક કરવાનું છે. મિત્રો તમે જેવું અરજી સેવ કરશો નીચે એક રેડ લાઇનમાં બતાવશે તમારી અરજી સેવ થઈ ગઈ છે, તેનો એક મેસેજ પણ તમારા મોબાઈલમાં આવી જશે. SMS ટેક્સ્ટ મેસેજ દ્વારા આવશે. ત્યારબાદ તમારે આ જગ્યા પર ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સીધું તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો તમે ડોક્યુમેન્ટ પર અપલોડ પર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારા આ રીતના ઓટોમેટિક અરજી નંબર આવી જશે અને આ જગ્યા પર તમારે ખાલી કેપ્ચા નંબર પણ કેપ્ચા કોડ નંબર ખાલી તમારે ટાઈપ કરીને સર્ચ તો બટન પર ક્લિક કરશો. મિત્રો તમે એક ડેમો બતાવું છું કે તમારે કઈ રીતના કરવાનું રહેશે. તમને વિડીયોના માધ્યમથી સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવું છું તમારે કઈ રીતના કરવાનું. ત્યારબાદ મિત્રો તમે કેપ્ચા કોડ નંબર ટાઈપ કર્યા બાદ તમે સર્ચ તો તે બટન પર ક્લિક કરશો એટલે મિત્રો તમારી આખી અરજી ઓપન થશે. અત્યારે જે આગળ જે બતાવવામાં આવી આ રીતના જે બતાવવામાં આવી તે રીતના તમારી અરજી આખી ઓપન થશે. તેમાં મિત્રો આ જે સ્ટેપ આપવામાં આવે છે તેવું એક નીચે એક સ્ટેપ આવશે. જે રીતના તમે આ ડોક્યુમેન્ટ અપલોડ કરવા પર ક્લિક કરશો એટલે નીચે એક મિત્રો આ રીતના તમે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતના જે આ રીતના અરજીની ફોર્મ ખુલશે તે રીતના અરજીનું દરેક વિગતો ભરેલી બતાવશે. તેમાં એક નીચે એક સ્ટેપ આવશે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું. તેની સામે જેટલા ડોક્યુમેન્ટની આગળ જે વાત કરવામાં આવી, જે ચર્ચા કરવામાં આવી તે ડોક્યુમેન્ટની સામે ચૂઝ ફાઇલ લખેલું છે, આધાર કાર્ડ તેની સામે ચૂઝ ફાઇલ લખે તેના પર ક્લિક કરીને તમે જેટલા ડોક્યુમેન્ટ તમારી જે ડોક્યુમેન્ટની સામે એક લખેલું હશે ચૂઝ ફાઇલ, એટલે તેના પર ક્લિક કરીને તમે જે ડોક્યુમેન્ટ તમારું જે જગ્યા પર મૂક્યું તે જગ્યા પર તમે સ્કેન કરીને અથવા PDF કરીને અથવા મોબાઈલમાં જ ફોટો પાડ્યો તમે JPG ફોટો પાડ્યો તે રીતે તમે જે જગ્યા પર તમારે જે ડોક્યુમેન્ટ છે તે તમારે જો તમે મોબાઈલથી ફોર્મ ભરતા તમે મોબાઈલમાં ફોટા પાડી લેવાના છે JPG, અને જો તમે કોમ્પ્યુટરમાં તમે ઓનલાઈન કરતા તમારે તેની PDF બનાવી દેવાની છે. તો મિત્રો જે ડોક્યુમેન્ટ છે તેની ડોક્યુમેન્ટની સામે ચૂઝ ફાઇલ લખે તેના પર ક્લિક કરીને તમે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી તેની સામે એક અપલોડનું બટન છે તેના પર ક્લિક કરીને તમે અપલોડ પણ કરી શકો છો. અને શું ડોક્યુમેન્ટ અપલોડ કર્યું તે જોવા માટે તેની ડોક્યુમેન્ટની સામે લાસ્ટ સ્ટેપમાં વ્યૂ લખેલું હશે તેના પર ક્લિક કરીને તમે ડોક્યુમેન્ટ જોઈ પણ શકો છો. તે રીતના મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. અપલોડ કર્યા બાદ તમારા જગ્યા પર સીધું
અરજી કન્ફર્મ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે આ જગ્યા પર ફરી પાછું તમારા જગ્યા પર કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે. અરજી નંબર ઓટોમેટિક આવી જશે કે ડેમો બતાવું છું મિત્રો. તો આ જગ્યા પર તમારે ઓટોમેટિક અરજી નંબર આવી જશે. ખાલી તમારે કેપ્ચા કોડ ટાઈપ કરવાનો. કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ તો તે બટન પર તમે ક્લિક કરશો એટલે મિત્રો ફરી પાછી તમારી જે અરજી આ રીતના જે અરજી હતી મિત્રો ડેમો બતાવો આ રીતના અરજી ઓપન થઈ જશે. ડોક્યુમેન્ટ સંગાત જે તમે અપલોડ કર્યું છે તે બધું. ત્યારબાદ નીચે બતાવશે કે તમારી અરજી કન્ફર્મ કરવા માંગો છો. તો અરજી કન્ફર્મ બટન પર તમે ક્લિક કરશો એટલે મિત્રો એક નોટિફિકેશન આવશે તો તમે અરજી કન્ફર્મ કરવા માંગો છો. અરજી કન્ફર્મ કર્યા બાદ તમે અરજીમાં કોઈ પણ ફેરફાર કરી શકશો નહીં તે રીતના નોટિફિકેશન આવશે. એટલે મિત્રો અરજી કન્ફર્મ કરતા પહેલા તમારે દરેક ડિટેલ્સ ચેક કરી લેવાની છે. અરજી તમારી ઓનલાઈન તમારી અરજી અપડેટ કન્ફર્મ થઈ ગયા બાદ તમે કોઈ પણ સુધારો કરી શકશો નહીં ફરી. એટલે ડિટેલ્સ ચેક કર્યા બાદ જ તમારે નીચે અરજી કન્ફર્મ કરો તે બટન પર ક્લિક કરવાનું છે. અને અરજી કન્ફર્મ કરો બટન પર ક્લિક કરશો એટલે ઉપર એક નોટિફિકેશન આવશે જે અત્યારે હાલમાં જે ચર્ચા કરવામાં આવી કે તમારી અરજી કન્ફર્મ કરવા માંગો છો. અરજી કર્યા પછી તમે કોઈ પણ ફેરફાર કરી શકશો નહીં. તો તેના પર તમારે યસ પર તમારે ક્લિક કરવાનું છે. જો ગુજરાતીમાં બતાવશે તો હા બતાવશે અને ઇંગ્લિશમાં જો આવશે નોટિફિકેશન તો યસ બતાવશે. તો તમારે તેના પર તમારે ક્લિક કરવાનું છે યસ પર. અને તમારે જેવું તમે ક્લિક કરશો તમારી અરજી કન્ફર્મ થઈ જાય. અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તમારે અરજીની પ્રિન્ટ પર ક્લિક કરવાનું છે. અરજીની પ્રિન્ટ પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક મિત્રો તમારા અરજી નંબર આવી જાય. ખાલી તમારે કેપ્ચા કોડ નંબર ટાઈપ કરીને પ્રિન્ટ પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારી અરજી તમારી ઓપન થઈ જશે. અને મિત્રો આ અરજી જે તમે પ્રિન્ટ કરો છો તે આ ફક્ત તમારી જાણ માટે છે. અને આ અરજીની કચેરીમાં જમા કરવાની નથી ને અરજી તમારી જોડે જ રાખવાની છે. અને મિત્રો જેવી તમે અરજી મંજૂર થશે એટલે તમારા મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ આવશે કે તમારી અરજી મંજૂર થઈ ગઈ છે. અને મિત્રો અરજી મંજૂર થઈ જશે એટલે મિત્રો તમારા ગામમાં તમારે જે પણ તમારા ગામમાં એક ગ્રામ સેવકની નિમણૂક કરવામાં આવેલી હોય છે તે ગ્રામ સેવક તમારા ઘરે આવશે અને મિત્રો તમને એક વર્ક ઓર્ડર આપશે. ત્યારબાદ તમને આ સબસિડીની સહાયનો લાભ મળશે. તો મિત્રો થેન્ક યુ મિત્રો આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારી સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો મળીશું એક નવી યોજનાઓમાં ફરી મળતા રહેશું. થેન્ક યુ મિત્રો. આભાર મિત્રો. અમારી ચેનલને સપોર્ટ કરજો મિત્રો. થેન્ક યુ. આભાર. ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.